उद्गीत 10 शिक्षापत्री आलेखन तथा फूलदोलना उत्सवो। आषाढ़ी संवत 1882 ईस्वीसन 1825-1826। श्रीजी महाराज छाणी थी निकड़ी सांजे संध्या आरती समय वरताल पहुंची गया। सखा तथा पार्षदों पण साथे ज हता। महाराजનું સ્વાગત વરતાલમાં અગાઉથી આવી ગયેલા હરિભક્તોએ હનુમાનવાડે દરવાજે કર્યું. ભગવાન સ્વામિનારાયણનો જયઘોષ કર્યો. ઉચ્ચ સ્વરે થયેલો જયઘોષ સાંભળી મંદિરમાં રહેલા સંતો, હરિભક્તો તથા વરતાલના નગરજનોને થયું કે મહારાજ પધાર્યા લાગે છે. તેથી આ ભાવિકજનો દર્શનાતુર બની મહારાજના દર્શન કરવા દોડી આવ્યા. હનુમાનવાડે દરવાજે ભારે ભીડ જામી. પુષ્પોની પુષ્પહારોની વૃષ્ટિ થઈ અને લક્ષ્મીનારાયણ દેવના જયઘોષ પણ સંભળાયા. આ જયઘોષ પાછળ લક્ષ્મીનારાયણ દેવનો પણ સૂર હતો એવું સૌને લાગ્યું. કારણ મહારાજે સર્વદેવોની પ્રતિષ્ઠા કરીને તેમનું બહુમાન કર્યું હતું. સંપ્રદાયને ટૂંકા કુંડાળામાંથી બહાર લાવી સર્વજીવ હિતાવહ બનાવ્યો હતો. વડોદરાની ધર્મસભામાં શ્રીજી મહારાજની આ વિશાળ ભાવનાનો વિદ્વાનો ઉપર પ્રભાવ પડ્યો. સંપ્રદાયમાં ઉપસેલા વૈદિક અને ધાર્મિક મૂલ્યોનું હ્રાસ કરવાનું હવે કોઈ સાહસ કરી શકે તેમ રહ્યું ન હતું. મહારાજ મંદિરમાં પધાર્યા. લક્ષ્મીનારાયણ દેવના દર્શન સ્થિર નેત્રે કરી રહ્યા. તે વખતે નારાયણનંદ બ્રહ્મચારીએ મહારાજને કહ્યું, મહારાજ, આપ દૂધપુરી જમવા પધારો, થાળ તૈયાર છે. મહારાજે કહ્યું, હમણાં સ્નાન કરીને પછી જમવા આવીશું. એટલામાં માધવાનંદ બ્રહ્મચારી સ્નાન કરવા માટે ગરમ પાણી લઈને આવ્યા. દક્ષિણ તરફની જે રૂપ ચોકી છે ત્યાં બેસી મહારાજે સ્નાન કર્યું. પછી પિતાંબર પહેરી મહારાજ લક્ષ્મીનારાયણ દેવના મંદિરની કોળીમાં પધાર્યા અને ત્યાં જ દૂધપુરીનો થાળ જમ્યા. જમ્યા પછી મહારાજે અક્ષરાનંદ સ્વામીને કહ્યું, આ બધા મહેમાનો અમારી સાથે આવ્યા છે, તેમને ઉતારાની જમવાની વ્યવસ્થા કરો. આવતીકાલ સુધીમાં બીજા પણ મહેમાનો આવી પહોંચશે, તેમની પણ વ્યવસ્થા કરવાનું ધ્યાન રાખશો. બીજે દિવસે વડોદરાથી સંતો, હરિભક્તો આવી પહોંચ્યા. વડોદરામાં મહારાજની શ્રીમંત સયાજીરાવ સરકારે પધરામણી કરી. ધર્મસભામાં મહારાજે તમામ પ્રશ્નોના શાસ્ત્રોના પ્રમાણો આપી ઉત્તર કરી સૌને સંતોષ પમાડ્યો અને સરકાર પણ મહારાજના પરમ ભક્ત બની ગયા. આ બધા પ્રસંગોથી સૌને હવે પ્રતીતિ થઈ કે સંપ્રદાયનું ગૌરવ વધ્યું છે. સંપ્રદાયમાં મહારાજે ઉદ્બોધેલું જ્ઞાન સર્વોત્કૃષ્ટ છે અને સંતો પણ સૌ સાધુતાનું શીલ સાચવવા સાવધાન વર્તે છે. મૃતઃપ્રાય થયેલા અન્ય સંપ્રદાયોની અપેક્ષાએ આ સંપ્રદાય જીવંત છે, ગતિશીલ છે. તમો વ્યવહાર કરશો તો પણ વૃત્તિ તો અમારા સ્વરૂપમાં જ રહેશે. પછી દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર વગેરે કાઠી ભક્તોને પોતપોતાને ગામ જવા મહારાજે આજ્ઞા કરી. ધર્મવંશીઓને પણ ગઢપુર મોકલ્યા. અત્યંત રાજી થઈને સૌને આશીર્વાદ આપતા મહારાજે કહ્યું, તમો સૌ અમારે અર્થે ધન, ધામ, કુટુંબ, પરિવાર અને વ્યવહારનો ત્યાગ કરી અમારી સાથે ને સાથે જ ફરો છો. તો હવે ઘેર જઈ તમારા વ્યવહાર કાર્યમાં જોડાઈ જાઓ. તમો તમારો વ્યવહાર કરશો તો પણ તમારી વૃત્તિ તો અમારા સ્વરૂપમાં સદા રહેશે જ. એ પ્રમાણે પ્રસન્નતાપૂર્વક સૌને વિદાય આપી. પછી મહારાજે કહ્યું, હવેથી અહીં જેતલપુરના ગંગામાં, નડિયાદના રેવાબા અને વસોના જમનાબા ત્રણેય વારા ફરતી અમારો થાળ બનાવશે. એમ કહી મહારાજે એ ત્રણેયને રહેવા માટે મંદિર પછવાડે તે સમયે હવેલી હતી તેની નીચે 2 ઓરડા હતા તે અક્ષરાનંદ સ્વામીને કહીને અપાવ્યા. મહારાજ નિત્ય આ ઓરડાની ઓસરીમાં થાળ જમવા પધારતા.
એક દિવસ ગોપાળજીએ મહારાજને કહ્યું, મહારાજ, આપની સેવા કરવાનો અમને હજુ સુધી લાભ મળ્યો નથી. તેથી આપ જો આપનો થાળ કરવાની સેવા આપો તો અમને સૌને આપની સેવા ભક્તિ કર્યાનો આનંદ થશે. મહારાજે તેમનો ભાવ જોઈ કહ્યું, ભલે, તમારો થાળ દર ચોથે દિવસે અમે જમીશું, જેથી સૌને લાભ મળે. એટલું કહીને પછી તેમને કહ્યું, ગુજરાતી રસોઈ રેવાબા પાસે શીખી લેજો. રેવાબા તથા ગંગાબાએ મેનાને ગુજરાતી રસોઈ પ્રેમપૂર્વક શીખવી. કાર્તિક વદ એકાદશી આવી એટલે મહારાજે શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા વંચાવવાનો આરંભ કર્યો. પ્રાગજી દવે કથાકાર તરીકે વ્યાસપીઠ ઉપર બિરાજ્યા. તેઓ વાંચતા અને પ્રસંગોપાત મહારાજ તેના ઉપર વાતો કરતા. શિક્ષાપત્રી લખવાનો આરંભ. રોજ સાંજે કથા વંચાતી. આ કથા વાંચન દરમિયાન મહારાજે વિચાર કર્યો કે મારા આશ્રિત બ્રહ્મચારી, સાધુ, પાર્ષદો, ગૃહસ્થો, રાજાઓ, સધવા અને વિધવા સ્ત્રીઓ તથા આચાર્યો તે સૌને પાળવાના નિયમનો એક ગ્રંથ, આચાર સંહિતા રચવી જોઈએ. આ સંહિતામાં શ્રુતિ અને સ્મૃતિ તથા અન્ય સર્વ શાસ્ત્રોનો સાર સમાવી લેવો. આ પ્રમાણે વિચાર કરી કાર્તિક વદમાં મહારાજે નારાયણ મહોલમાં બિરાજી શિક્ષાપત્રી લખવાની શરૂઆત કરી. સતત 3 માસ પછી વસંત પંચમીના શુભ દિવસે તે સમાપ્ત કરી. પાછળથી આ શિક્ષાપત્રી સત્સંગી જીવન ગ્રંથના 4થા પ્રકરણના 44મા અધ્યાયમાં ગૂંથી લેવામાં આવી છે. સર્વે સદ્ગુરુઓએ સમગ્રપણે શિક્ષાપત્રી સાંભળી અને વાંચી તપાસી. મહારાજે આ શિક્ષાપત્રીની બીજી પ્રતો સારા લહિયાઓ પાસે લખાવી અને પોતાના આશ્રિતજનોને નિત્ય તેનો પાઠ કરવાની આજ્ઞા કરી. શિક્ષાપત્રી સત્સંગમાં એક સીમાચિહ્ન. મહારાજે વસંત પંચમીનો ઉત્સવ વરતાલમાં ધામધૂમથી કર્યો. શિક્ષાપત્રીનો પાઠ કરાવ્યો. આ રીતે આષાઢી સંવત 1882ની વસંત પંચમી એ સંપ્રદાયના ઇતિહાસમાં એક સીમાચિહ્ન તરીકે ગણાશે. કારણ સંપ્રદાયના વ્યવસ્થિત બંધારણનો સંપ્રદાયના તમામ આશ્રિતોને નિયમબદ્ધ કરવા તે દિવસે શિક્ષાપત્રી દ્વારા પાયો નંખાયો, જેથી ભવિષ્યમાં સત્સંગ એ કેવળ બાહ્યાચાર જ ન બની રહે. પોતાના તમામ આશ્રિતોને શિક્ષાપત્રી રૂપી સૂત્રથી મહારાજે બધ્ધ કરી દીધા. તેમની બાહ્ય અને આંતરશુદ્ધિની સિદ્ધિ માટે આંતરશુદ્ધિથી અંતઃદ્રષ્ટિ થાય અને ત્યાર પછી જ મહારાજના સ્વરૂપની ઉપાસનાનું મહત્વ અને રહસ્ય સમજાય. સત્સંગીઓની આધ્યાત્મિક પ્રગતિ માટે શિક્ષાપત્રીના નિયમોનું પાલન મહારાજે આવશ્યક માન્યું અને મનાવ્યું. શિક્ષાપત્રીમાં તેમણે છેવટે લખ્યું, નેત્થમ ય આચરિષ્યંતિ તે ત્વસ્મત સંપ્રદાયતઃ બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ સ્ત્રી પુંસૈ સાંપ્રદાયિકૈ. આ શિક્ષાપત્રી પ્રમાણે જે નહીં વર્તે તે સંપ્રદાય થકી બહાર છે એમ અમારા તમામ આશ્રિતોએ જાણવું. મહારાજને કેવળ બાહ્યાચાર, દંભ કે અંધશ્રદ્ધા ગમતા ન હતા. તે દૂર કરી પોતાના આશ્રિતોને તેમણે આધ્યાત્મિક ઉન્નતિની પરિસીમા ઉપર મૂકી દેવા હતા, જેથી સંપ્રદાયમાં સદાય શુદ્ધિ સચવાય અને કદી પણ જડતા પહેશે નહીં. આ રીતે સંપ્રદાયમાં શિક્ષાપત્રીનું અતિ મહત્વનું સ્થાન ગણાય છે. મછિયાઓમાં ફૂલદોલના ઉત્સવ માટે સંમતિ. વસંતના ઉત્સવ ઉપર જે હરિભક્તો આવ્યા હતા તે તમામને મહારાજે પોતપોતાના ગામ જવાની આજ્ઞા કરી. તે આજ્ઞા પ્રમાણે મછિયાવના દરબાર બાપુભાઈ મછિયાવ જતા પહેલા મહારાજની રજા લેવા ગયા. મહારાજે તેમને રજા આપી તો પણ તે ઊભા રહ્યા. એટલે મહારાજે પૂછ્યું, બાપુ, કંઈ કહેવું છે? તેમણે હાથ જોડી કહ્યું, હા મહારાજ, ફૂલદોલનો ઉત્સવ આપ મછિયાઓમાં કરો
એવી અમારી સૌની ઈચ્છા છે. બાએ પણ ખાસ આગ્રહપૂર્વક કહેવરાવ્યું છે કે મહારાજ પાસે હા પડાવીને પછી જ પ્રયાણ કરવું. મહારાજે તેમનો ભાવ જોઈ તરત જ કહ્યું, ભલે, મછિયાઓમાં અમે ફૂલદોલનો ઉત્સવ કરવા આવીશું. બાને કહેજો રાજી રહે. બાપુભાઈ મહારાજને પગે લાગીને ગયા. ફૂલદોલનો ઉત્સવ શ્રીપુરમાં કરો. એટલામાં શ્રીપુરના હરિભક્તો આવ્યા. મહારાજે તેમને કહ્યું, અમે સમગ્રપણે સૌને વિદાય આપી છે, એટલે આજ્ઞા લેવા આવવાની જરૂર નથી. છતાં તે મંડળ તો હાથ જોડી ઊભું જ રહ્યું. એટલે મહારાજે તેમને કહ્યું, મંદિરના વ્યવહાર સંબંધી કંઈ પૂછવું છે? ત્યારે તેમણે કહ્યું, ના મહારાજ, આપની દયાથી હવે બધું બરોબર ચાલે છે, પરંતુ અમે એક પ્રાર્થના કરવા આવ્યા છીએ. મહારાજે તરત જ તેમના સામું જોયું અને પૂછ્યું, શું કહેવું છે? તેમણે કહ્યું, મહારાજ, ફૂલદોલનો ઉત્સવ શ્રીપુરમાં કરો. શ્રીપુરના ભાવિક ભક્તોને ઉત્સવોનો બહુ જ ઓછો લાભ મળ્યો છે, તેથી અમારો ખાસ આગ્રહ છે. આ સાંભળી મહારાજ વિચારમાં પડી ગયા. હમણાં જ મછિયાઓમાં ઉત્સવ કરવાનું નક્કી કર્યું. બાપુભાઈને વચન આપ્યું. ફૈબાના આગ્રહને માન આપ્યું. ત્યાં વળી આ બીજું આમંત્રણ આવ્યું. તેમને થયું કે જો મછિયા ઉત્સવ નહીં કરીએ તો ફૈબાને ખોટું લાગશે. તે પ્રેમી છે, સાથે સાથે આગ્રહી પણ છે, એટલે તેમને નારાજ કરવા તે ઠીક નહીં. વળી શ્રીપુરના ભક્તોની પણ વાત સાચી છે કે તેમને ઉત્સવોનો બહુ જ ઓછો લાભ મળ્યો છે, એટલે તેમને પણ રાજી રાખવા જોઈએ. મહારાજે એકદમ વિચાર કરી લીધો અને તેમને કહ્યું, ભલે, ફૂલદોલનો ઉત્સવ શ્રીપુરમાં કરીશું. તમે સૌ બરાબર તૈયારી કરજો. આ સાંભળી શ્રીપુરના ભક્તો અતિ પ્રસન્ન થઈ ગયા. ફૂલદોલનો ઉત્સવ નજીક આવ્યો. મહારાજને વરતાલથી નીકળવું હતું, તેથી મહારાજે ગોપાળજીને બોલાવીને કહ્યું, તમે હવે ગઢપુર જાઓ અને ત્યાં રહેજો. અમો જ્યારે તેડાવીએ ત્યારે આવજો. ગોપાળજીએ મહારાજનું આજ્ઞાવચન શિરે ચડાવ્યું. પોતાના પિતા શ્રી ઈચ્છારામજી મહારાજના મંદવાડ સંબંધી સમાચાર જાણી તેઓ તરત જ પોતાના પરિવાર સાથે ગઢપુર જવા નીકળી ગયા. ફૂલદોલ ઉત્સવ કરવા મહારાજ 2 સ્વરૂપો ધારણ કરે છે. મહારાજ વરતાલથી નીકળી ડભાણ પધાર્યા. ત્યાંથી ફૂલદોલના ઉત્સવો કરવા મછિયાવ અને અમદાવાદ બંને જગ્યાએ જવું હતું. મહારાજે વિચાર કર્યો કે બંને ગામના હરિભક્તોને વચન તો આપી દીધું છે, તેથી હવે બંને ઠેકાણે ઉત્સવ કર્યા સિવાય ચાલશે નહીં. હવે તો જેમ આખા અને પીપલાણામાં 2 સ્વરૂપ ધારણ કર્યા હતા, તે પ્રમાણે 2 સ્વરૂપ ધારી બંને જગ્યાએ ઉત્સવ કરવો અને ભક્તોને રાજી કરવા. મહારાજે સંતો, સખાઓ અને પાર્ષદો સહિત 2 સ્વરૂપ ધારણ કર્યા. એક સ્વરૂપે મછિયાઓ પધાર્યા, બીજે સ્વરૂપે શ્રીનગરમાં. શ્રીનગરના હરિભક્તોએ ઉત્સવ માટે સંપૂર્ણ તૈયારી કરી રાખી હતી. મહારાજ પધાર્યા એટલે તેમના હર્ષનો પાર ન રહ્યો. જ્યારથી વરતાલથી નીકળ્યા ત્યારથી જ ફૂલદોલના ઉત્સવના વિચારો તેમના અંતરમાં ઉભરાવા લાગ્યા હતા. ઉત્સવ માટે શું શું તૈયારીઓ કરવી, કેમ ઉત્સવ કરવો, કેવી કેવી રસોઈઓ આપવી, મહારાજને કેમ રાજી કરવા, આ બધા જ વિચારોના કેન્દ્ર સ્થાને ફક્ત મહારાજ જ હતા. આ પ્રકારે ઉત્સવોની પરંપરા યોજી પોતાના લાડીલા ભક્તોની વૃત્તિ પોતાના સ્વરૂપમાંથી ચલિત ન થાય તેવો મહારાજનો આગ્રહ હતો. બાહ્ય દ્રષ્ટિએ યોગના કોઈ અંગો કે ઉપાંગો આ સાધનામાં ન હતા, પરંતુ અંતરદ્રષ્ટિથી યોગની સાધના વગર ભક્તોના ચિત્તની વૃત્તિનો નિરોધ મહારાજના સ્વરૂપમાં સહેજે જ આવા પ્રસંગોથી રહેતો. એટલે જ મહારાજે શ્રીમદ્ ભાગવતનું વચન ટાંકતા સમજાવ્યું છે કે અષ્ટાંગ યોગ કરતાં પણ આ સત્સંગનું ફળ વિશેષ છે. કારણ આ સત્સંગમાં મહારાજનો સાક્ષાત સંબંધ રહે છે, અથવા તો તેમના સ્વરૂપ સાથે તાદાત્મ્ય પામેલા સંત દ્વારા પણ મહારાજનો જ સંબંધ રહે છે.
તેથી મહારાજ કહેતા કે બાહ્ય દ્રષ્ટિનો સત્સંગ મિથ્યા છે અને અંતરદ્રષ્ટિનો સત્સંગ જ સત્ય છે. એ અંતરદ્રષ્ટિ એટલે મહારાજને જોવાની દ્રષ્ટિ, મહારાજના સ્વરૂપમાં ચિત્તવૃત્તિનો નિરોધ. શ્રીનગરમાં ફૂલદોલનો ઉત્સવ. આષાઢી સંવત 1882. મહારાજ શ્રીનગરના મંદિરમાં પહોંચ્યા અને તરત જ શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા પધાર્યા. મંદિરના દરવાજા ઉપર જે મેળો છે ત્યાં મહારાજનો ઉતારો હતો. દર્શન કરી મહારાજ દરવાજા પાસે લીમડા નીચે ચોતરા ઉપર પલંગ બિછાવ્યો હતો ત્યાં આવીને ઉપર બિરાજમાન થયા. સંતો હરિભક્તો સૌ સભામાં આવી ગયા. સંતોએ હોળીના પદો ગાવાની શરૂઆત કરી. આ દિવ્ય સંગીતના સૂરો સાંભળી સભા સ્થિર થઈ ગઈ. મહારાજ સંતોની કીર્તન ભક્તિથી અતિ પ્રસન્ન થયા. તે દિવસે મંદિર તરફથી કંસારની રસોઈ કરવામાં આવી હતી. મહારાજ પોતે થાળ જમીને સૌ સંતો સખાને પીરસવા પધાર્યા. સૌને ખૂબ જમાડી તૃપ્ત કર્યા. મંદિરના કોઠારી તરીકે શરૂઆતથી જ હયગ્રીવાનંદ સ્વામી હતા. તેઓ આનંદ સ્વામીને પૂછીને જ કોઠારનો કારભાર કરતા. તેથી મહારાજ તેમના ઉપર પ્રસન્ન હતા. ગોવિંદભાઈ, ગહેલાભાઈ, બેચરભાઈ, રણછોડભાઈ ચોકસી મંદિરમાં ભેટ તરીકે આવતી રોકડ રકમ કે પદાર્થો વગેરેનો હિસાબ રાખતા. એ સિવાય અન્ય હરિભક્તો પણ મંદિરનું મમત્વ રાખી સેવા કરતા. મહારાજ તેમની સૌની એક રૂચિ અને સુહૃદ ભાવ જોઈ ખૂબ જ રાજી થતા. હુતાશનીને દિવસે હરિભક્તોએ શ્રીહરિની પૂજા કરી. વિવિધ ભેટો અર્પણ કરી. કોઈ સાકરના હાર લાવ્યા તો કોઈ ખજૂર, ખારેક, ધાણી, દાળિયા, પતાસા વગેરે લાવ્યા. મહારાજને સુગંધી ગુલાબના પુષ્પના હારો પહેરાવ્યા અને શિર ઉપર ગુલાબનો ખૂંપ પહેરાવ્યો. મહારાજે એક પ્રહર સુધી હાર તથા ખૂંપ ધારણ કરી રાખ્યા. સૌ આ દર્શનથી કૃતકૃત્ય થઈ ગયા. પછી મહારાજે તે તમામ હાર તથા પ્રસાદીનો ખૂંપ નિત્યાનંદ સ્વામીને આપ્યા. તેઓ તેમના આસને તે મૂકવા ગયા, પરંતુ ત્યાંથી કોઈ હરિભક્ત પ્રસાદીનું મહાત્મ્ય સમજી લઈ ગયા. મહારાજે ફગવા આપ્યા હતા, તે હરિભક્તોમાં વહેંચાવી દીધા. રંગોત્સવને દિવસે વડોદરાના નાથ ભક્તની ઘેબરની રસોઈ હતી. મહારાજ પોતે જમીને પછી પીરસવા પધાર્યા. એક ઘેબરના 4 ટુકડા કરીને મહારાજે સંતોની પંક્તિમાં 4-5 વાર ઘેબર પીરસ્યા. આધારાનંદ સ્વામીના ભાગના ઘેબર પણ પંક્તિમાં સૌને પીરસ્યા. ફરી પંક્તિમાં પધાર્યા અને નિષ્કુળાનંદ સ્વામીને આધારાનંદ સ્વામી વતી ઘેબર પીરસ્યા. આ રીતે મહારાજે સૌ સંતોને પીરસીને તૃપ્ત કરી દીધા. ત્યારબાદ નરનારાયણ દેવની જલમૂર્તિની ષોડશોપચારે પૂજા કરી. નૈવેદ્ય ધરાવી આસોપાલવ તથા કેળના પાન અને પુષ્પના બનાવેલા સુંદર હિંડોળા ઉપર તે મૂર્તિ પધરાવી. પુષ્પની દોરી વડે મહારાજે ઠાકોરજીને ઝુલાવ્યા. શ્રીહરિ ત્યાર પછી ચોકમાં મોટી પાટ ગાદી તકિયા સહિત ગોઠવી હતી તે ઉપર આવી બિરાજ્યા અને રંગોત્સવ શરૂ કર્યો. સંતો હરિભક્તો 2 જૂથમાં મળી સામસામા રંગ તથા ગુલાલ છાંટવા લાગ્યા. મહારાજે પણ પિચકારી વડે રંગ છાંટી સૌને રંગભીના કરી દીધા. કેસર, કેસુડા તથા બીજા અનેકવિધ રંગથી અને ગુલાલથી મહારાજની મૂર્તિ નિરભ્ર આકાશમાં મેઘધનુષ શોભે તેમ શોભવા લાગી. સૌ સંતો હરિભક્તો આ દિવ્ય દર્શન કરતાં એક ચિત્ત થઈ ગયા. મંદિર તથા ચોક આ અપૂર્વ રંગોત્સવથી રંગાઈ ગયા. એ જ વસ્ત્રો ધારણ કરી રાખી મહારાજ અશ્વ ઉપર બિરાજ્યા અને સખા સાથે સાબરગંગાના નીરમાં નહાવા માટે નીકળ્યા. શહેરના મુખ્ય બજારોમાંથી મહારાજની સવારી નીકળી, તેથી સૌને દર્શનનો લાભ મળ્યો. સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયની સ્થાપના કર્યાને થોડા જ વર્ષો થયા હતા, છતાં સંતો હરિભક્તોનો અપૂર્વ ઉત્સાહ, સેવાભાવ અને ભક્તિથી સંપ્રદાયના ઓજસ
વિશેષ ને વિશેષ પ્રકાશિત થવા લાગ્યા. સૌ વિચારવા લાગ્યા કે બીજા સંપ્રદાયોમાં કેવળ પ્રણાલી જ રહી છે, પણ પ્રાણ નથી. જ્યારે અહીં કર્તવ્યની ભાવના છે, સેવા છે, ભક્તિ છે અને સૌમાં પ્રાણ પૂરે તેવા પ્રગટ ભગવાન છે. લોક વિરુદ્ધ આચરણ ન કરવું. સવારી પાતશાહવાડી આગળથી પસાર થઈ નારાયણ ઘાટે આવી. અહીં સૌ મહારાજની સાથે જળ ક્રીડા કરવા તત્પર થઈ ગયા. મહારાજ નહાવા પધાર્યા અને સખા સર્વે મહારાજને વેટળાઈ વળ્યા. એટલામાં મંજુકેશાનંદ સ્વામી ઘાટ ઉપરથી કૂદીને પાણીમાં પડ્યા. મહારાજે તે જોયું. તેમને તે ગમ્યું નહીં. સ્નાન કર્યા પછી મહારાજે તેમને બોલાવ્યા અને પૂછ્યું, તમે કોના મંડળમાં રહો છો? સાધુની રીત સમજ્યા છો કે નહીં? એમ કહીને પછી બોલ્યા, સાધુને આ રીતે આચરણ કરવું તે યોગ્ય ન કહેવાય. અમારી આ બધા સંતોની, મોટેરા હરિભક્તોની મર્યાદા સાચવવી જોઈએ. તે સાંભળી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, એ તો કવિરાજ છે, એટલે પ્રેમમાં મર્યાદાનો ખ્યાલ નહીં રહ્યો હોય. તે સાંભળી મહારાજ અકળાઈ ગયા. તેમણે કહ્યું, પ્રેમની રીતને, મર્યાદાની રીતને જો મેળ ન ખાતો હોય તો તેવો પ્રેમ ખોટો છે. લોકો પ્રેમને જોતા નથી, પણ મર્યાદાને જ જુએ છે. માટે લોક વિરુદ્ધ આચરણ કદી પણ ન કરવું. આટલા શબ્દોમાં સૌ મહારાજની રુચિ સમજી ગયા. ધર્મ ભાવનાથી જ પાયા મજબૂત બનશે. મહારાજ સ્નાન કરી સંતો સખા સાથે વાજતે ગાજતે મંદિરમાં પધાર્યા. મહારાજની પ્રતિભાથી, તેમના કાર્યથી અંગ્રેજ સાહેબોને મહારાજ પ્રત્યે જબ્બર આકર્ષણ થયું હતું. તેથી જ્યારે જ્યારે મહારાજ અમદાવાદ પધારતા ત્યારે પોતાના બંગલે મહારાજને પધરાવવાનો, અગર મહારાજના દર્શન કરવા મંદિરમાં આવી લાભ લેવાનું તેઓ ચૂકતા નહીં. આ વખતે પણ મહારાજ ત્યાંના એડવર્ડ લેઇન જસ્કિનના આમંત્રણથી તેને બંગલે પધાર્યા. સાહેબે મહારાજનું પૂજન કર્યું, ભેટ ધરી અને મહારાજને તેમના કાર્યમાં જે રીતે પુષ્ટિ થાય તેવી સેવા સોંપવા માટે પણ આગ્રહપૂર્વક કહ્યું. મહારાજે તેમને કહ્યું, તમારો ધર્મ પ્રત્યે પ્રેમ છે, વળી આ ધર્મની પુણ્યભૂમિ છે. તેથી તમારી આવી શુભ ભાવનાથી જ તમારા રાજ્યના પાયા મજબૂત થશે. પણ જ્યારે ભાવના ઓસરી જશે અને સ્વાર્થ વૃત્તિ આવશે તો તે પાયા તૂટશે પણ ખરા. માટે ધર્મ પ્રત્યે પ્રેમ રાખવાનો મુદ્રાલેખ અંકિત કરી રાખવો. મહારાજ ત્યાંથી મંદિરે પધાર્યા. અહીં સંધ્યા આરતી સમયે મહારાજ શ્રી નરનારાયણના મંદિરની સામે વેદિકા ઉપર ઢોલિયો ઢળાવી બિરાજ્યા. મહારાજના કંઠ વિશે ગુલાબના હાર શોભતા હતા અને પાઘની બંને બાજુ ચમેલીના તોરા ઝૂકી રહ્યા હતા. વળી બંને કાન પર ગુલાબના ગુચ્છ ધાર્યા હતા. આ વખતે એક સંતે મહારાજના હાથમાં ગુલાબનો ગુચ્છ આપ્યો. મહારાજ તેને ગ્રહણ કરીને મુખારવિંદો ઉપર ફેરવવા લાગ્યા. નિશ્ચય ન ડગે તેનો ઉપાય. ત્યાં સંધ્યા આરતી થઈ. આરતી પછી છડીદાર કુબેરસિંહે મહારાજને મુદ્દાનો પ્રશ્ન પૂછ્યો. હે મહારાજ, જે પુરુષને ભગવાનનો નિશ્ચય પોતાના હૃદયમાં યથાર્થ થયો હોય તે નિશ્ચય ક્યારેય ન ડગે તે ઉપાય કહો. મહારાજ આ પ્રશ્ન સાંભળી પ્રસન્ન થયા. નિશ્ચય એ મોટી વાત છે, કારણ કે જીવ ગમે તેટલા સાધન કરે તો પણ નિશ્ચયમાં કચાશ હોય તો જીવ આત્યંતિક મુક્તિ ન પામે. મહારાજ આ રહસ્ય સમજાવવા તત્પર થયા. આ વાત તો સૌને સાંભળવા યોગ્ય છે, એમ કહીને મહારાજે સૌને સાવધાન કર્યા. પ્રત્યક્ષ એવા જે ભગવાન તેનું આવી રીતે મહાત્મ્ય જાણે તો નિશ્ચય ડગે નહીં. તે મહાત્મ્ય કહીએ છીએ જે આ સત્સંગને વિશે જે ભગવાન બિરાજે છે તે જ ભગવાનમાંથી સર્વે અવતાર થયા છે ને પોતે તો અવતારી છે
ને એ જ સર્વેના અંતર્યામી છે, ને એ જ અક્ષરધામને વિશે તેજોમય છે, ને સદા સાકાર રૂપ છે, ને અનંત ઐશ્વર્યયુક્ત છે, ને એ જ અનંત બ્રહ્માંડના રાજાધિરાજ છે, ને અક્ષર બ્રહ્મના પણ કારણ છે. મહારાજને આજે જેવી છે તેવી વાત કહેવી હતી. જ્યાં સુધી જીવને આ પ્રત્યક્ષ વિરાજમાન સ્વરૂપનું યથાર્થ જ્ઞાન ન થાય ત્યાં સુધી ખામી ભાંગશે નહીં. વળી માત્ર પોતાના સર્વોપરી સ્વરૂપને સમજવાથી જ વાત નહીં અટકે, પણ જેવા થઈને પોતાને ભજવાના છે તે અક્ષર બ્રહ્મની પણ ઓળખાણ જીવે કરવી પડશે. મહારાજને આ વાત સમજાવવી હતી. ત્યાં જ કુબેરસિંહે પ્રશ્ન પૂછી માર્ગ વધુ મોકળો કરી આપ્યો. હે મહારાજ, તે બ્રહ્મપુર એટલે કે અક્ષરધામ કેવું છે? મહારાજે આ સાંભળી વાત ઉપાડી. અક્ષરરૂપ જે બ્રહ્મ છે તે જ શ્રી પુરુષોત્તમ નારાયણને રહેવા સારું ધામરૂપ થયું છે, ને સર્વે અક્ષર બ્રહ્મ થકી ભગવાનના ધામરૂપ જે અક્ષર બ્રહ્મ તે અનાદિ છે, ને તે જ ધામના જે પતિ અને અક્ષરાદિક મુક્તના સ્વામી ને પરબ્રહ્મ પુરુષોત્તમ જે છે તે જ આ સત્સંગને વિશે બિરાજમાન છે. આવો જેને નિશ્ચય છે તે જ બ્રહ્મધામને પામે છે. મહારાજની આ વાત સાંભળી સહુને પ્રતીતિ થઈ કે આજ શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાન છે. બીજે દિવસે બપોર પછી મહારાજે પ્રાગજી દવે પાસે વાસુદેવ મહાત્મ્યનો ગ્રંથ વંચાવ્યો. સંધ્યા ઢળતાં મહારાજ ઉઠીને દરવાજા પાસે લીમડાના વૃક્ષ નીચે ઢોલિયા ઉપર બિરાજમાન થયા. મહારાજના અંગો અંગમાં ગુલાબના શણગાર શોભતા હતા. અમદાવાદી હરિભક્તોએ મહારાજને જાણે ગુલાબમાં ગરકાવ કરી દીધા હતા. ત્યારે પ્રાગજી દવેએ હાથ જોડીને મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, તમારે વિશે કયે પ્રકારે મન સ્થિર થાય ને વ્યભિચારને કોઈ કાળે ન પામે તે કહો. મહારાજે આ પ્રશ્ન સાંભળ્યો પછી પોતે અગણોતેરા કાળમાં મંદવાડ ગ્રહણ કર્યો હતો તે પ્રસંગ સંભાળીને યોગ સમાધિએ કરીને પોતે ક્ષીરસાગર, કૈલાસ, વૈકુંઠ વગેરે ધામમાં ગયા હતા તે વાત માંડીને કરી. પછી મહારાજ બોલ્યા, કૈલાસમાં શિવજી પાસે ગયા ને ત્યાં ગરુડ આવ્યો. તે ઉપર બેસીને વૈકુંઠ તથા બ્રહ્મધામને વિશે જાતા હવામાં ગરુડ પણ ઉડી શક્યો નહીં. એટલે અમે એકલા જ તે સર્વે થકી પર એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામ તેમાં ગયા. ત્યાં હું જ પુરુષોત્તમ છું. મારા વિના બીજો મોટો કોઈ દેખ્યો નહીં. એટલે ઠેકાણે ફર્યા. સૌ મહારાજની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. અને પછી અમે દેહને વિશે આવ્યા ને ફેર અંતર સામું જોયું ત્યારે એમ જણાણું જે સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેનો કરતા પણ હું જ છું. ને અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે. અને વળી હું કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે, ને મારે તેજે કરીને સૂર્ય, ચંદ્રમા, તારા આદિક સર્વે તેજાયમાન છે. એવો જે હું તે મારે વિશે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિશે મન સ્થિર થાય ને કોઈ કાળે વ્યભિચારને પામે નહીં. ને જે જીવ મારે શરણે આવ્યા છે એમ સમજશે તેને સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ છે તેને પમાડીશ, અને તે સર્વેને અંતર્યામી જેવા કરીશ, ને બ્રહ્માંડોની ઉત્પત્તિ આદિક કરે એવા સમર્થ કરીશ. મહારાજની સર્વોપરીપણાની આ વાત સાંભળી સૌના અંતરચક્ષુ ઉઘડી ગયા. સૌને મહારાજની પ્રતીતિનો મહિમા સમજાયો. ચૈત્ર સુદ બીજને દિવસે મહારાજ અમદાવાદથી નીકળી અસલાલી પધાર્યા. ત્યાંથી નીકળી જેતલપુર પધાર્યા. અહીંના હરિભક્તોએ મહારાજનું સામૈયું કર્યું. મહારાજ મોહોલમાં ઉતર્યા. મહારાજે જેતલપુરમાં પણ
જ્ઞાનનો અખાડો જમાવ્યો. સર્વને મહિમાના રંગથી રંગી દીધા. તમ જેવા સંતની સર્વ ક્રિયા કલ્યાણરૂપ છે. ચૈત્ર સુદ છઠને દિવસે મોહોલમાં મહારાજ દક્ષિણાદા ગોખમાં ગાદી તકિયાનું ઓઠીંગણ દઈને વિરાજમાન થયેલા. ત્યારે સંતોએ આવીને કેસર ચંદનથી મહારાજની અર્ચા કરી. મહારાજને શ્વેત પુષ્પની પછેડી ઓઢાડી. મહારાજે શ્વેત હીર કોરી ખેસ પહેર્યો હતો. મહારાજ આજે વધુ પ્રસન્ન જણાતા હતા. સંતોની પોતા પ્રત્યેની ભાવના અને નિષ્ઠા જોઈ મહારાજ ખૂબ ભાવ વિભોર બની ગયા. સંતોએ મહારાજની આજ્ઞા પાડવામાં દેહ, લોકલાજ, કષ્ટ સામું જોયું ન હતું. મહારાજની મરજી જોઈને સંતોએ મહારાજની ઝીણામાં ઝીણી આજ્ઞા સદા આનંદમાં રહીને પાડી હતી. સંતોએ રસકસ વગરના પાશેર અનાજના ગોળા ખાધા હતા. કાંકરાવાળી જમીન પર શયન કર્યું હતું. ખટરસનો ત્યાગ કર્યો હતો. બરફ જેવી ઠંડીમાં પણ ઘરનો કે વૃક્ષનો પણ આશરો લીધો ન હતો. અપમાન સહન કરીને ખૂણે ખૂણે મહારાજનો આદેશ પહોંચાડ્યો હતો, અને તે પણ પોતાની સાધુતામાં ઉણપ લાવ્યા વિના. મહારાજે સંતો પ્રત્યે અમીભરી દ્રષ્ટિથી જોયું અને કહ્યું, ભગવાનની નિરંતર જે સ્મૃતિ તેણે કરીને કલ્યાણ થાય છે, એવી જે સ્મૃતિ તે તમારે સર્વને છે. માટે તમારું કલ્યાણ થઈ જ રહ્યું છે, ને તમે તો સર્વ ઉત્તમ ભક્ત છો. તે ધર્મ નિયમયુક્ત એવા જે તમ જેવા સાધુ તેની તો વાત જ નોખી છે. તે હેતુ માટે તમને જે કોઈ ભાવે કરીને જમાડશે તેને કોટી યજ્ઞનું પુણ્ય થશે, ને તે અંતે મોક્ષને પામશે. અને તમારા ચરણનો જે કોઈ સ્પર્શ કરશે તેના કોટી જન્મના પાપ નાશ પામશે, ને તમને ભાવે કરીને વસ્ત્ર ઓઢાડશે તેનું પણ પરમ કલ્યાણ થશે. ને તમે જે નદી તળાવને વિશે પગ બોળો છો તે સર્વે તીર્થરૂપ થાય છે. અને તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે વૃક્ષનું ફળ જમ્યા હો તે સર્વેનું રૂડું જ થાય છે. મહારાજ હજી બોલે જતા હતા. સંતો પર આજે મહારાજ ખૂબ પ્રસન્ન હતા. મહારાજને હરિભક્તોને પણ આવા શુદ્ધ વર્તનવાળા સંતોનો મહિમા યથાર્થ સમજાવવો હતો. મહારાજે વાતનો દોર ચાલુ રાખ્યો. ને કોઈક ભાવે કરીને તમારા દર્શન કરે છે, કોઈક તમને ભાવે કરીને નમસ્કાર કરે છે, તેના સર્વ પાપનો ક્ષય થાય છે. ને વળી તમે જેને ભગવાનની વાત કરો છો અને કોઈકને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે. ઇત્યાદિક ધર્મ નિયમવાળા તમ જેવા સંતની સર્વક્રિયા કલ્યાણરૂપ છે. સંતો તો મહારાજની આ વાત નિર્માનીપણે સરળ ચિત્તે સાંભળતા હતા. તેઓ સમજતા હતા કે આ બધી મોટપ એક શ્રીજી મહારાજના આશ્રય કરીને અને સંબંધે કરીને જ છે. આવા સંતોનો મહારાજે સમાગમ આપ્યો છે એમ જાણીને હરિભક્તો પણ કૃતકૃત્ય થઈ ગયા.